મારું નામ ગમાર નવજીભાઈ નાથાભાઈ, ગામ પોસમોડા। આ મંદિર અમારા પાંચમોડા ગામમાં આવેલું છે। અમારા બાપ દાદાઓનું મોટું દેવ છે આ દેવરા બાવસી। આ દેવરા બાવસીનું મંદિર છે। આ પોસ્ટથી 10 વર્ષોમાં એક વાતોની પૂજા થાય છે। અમારા ગામની છોકરીઓ બાર ગામ આપેલી, બીજા જિલ્લામાં આપેલી, પણ આ મંદિરમાં ધાર્મિક અને પવિત્ર પૂજા વખતે દૂર ગામડાઓથી બોલાવવામાં આવે છે અને એ અમારી દીકરીઓને અમારા વડીલો જે પોપા છે એ દીકરીઓને આશીર્વાદ આપે છે। આ રીતે એમ કે અમારો સુખડી આપવામાં આવે છે। મીઠાઈ બનાવવામાં આવે છે, ઘીમાં સુખડી બનાવવામાં આવે છે અને દરેક વ્યક્તિને પ્રસાદ આપવામાં આવે છે। પૂરી થાય પાસે જે કોઈ આની બાધા રાખે છે કોઈ ગામનો બાધા રાખે પૂરી થાય છે, સફળતા મળે છે। નવજીભાઈ તે જણાવશો કે વૈશાખ મહિનાની અંદર તમે કેમ પૂજાપાઠ કરો છો? મા મહિનાની અંદર લોકો પૂજાપાઠ કરતા હોય છે, દેવરા બાપજીનો રાતથી જગો કરતા હોય છે, તમે કેમ વૈશાખ મહિનામાં રાખો છો તે જણાવશો? હા તો સર અમારે એટલું કેવું થાય છે કે જે મા મહિનામાં લોકો પૂજા કરે કે જુદી રીતે બધી પૂજાઓ છે, પણ જે વૈશાખ મહિનામાં પૂજા થાય છે એ ધાર્મિક અને પવિત્ર પૂજા કરવામાં આવે છે, એટલે અમે આ વૈશાખ મહિનામાં પૂજા કરીએ છીએ। બરાબર, બોલો। આજે મહા મહિનામાં પૂજા થાય છે ને ઘણી જગ્યાએ વૈશાખમાં થાય છે। આનો ભેદ એટલો જ છે કે અમે મૂર્તિઓ વૈશાખ મહિનામાં લાવીએ એટલે તરત આ મોટું આખું આયોજન ના થાય, એટલે 1 મહિના પછી કે મહા ફાગણ ચૈત્ર વૈશાખની અંદર આ મોટો પ્રોગ્રામ થયા। લગભગ 400 થી 500 કે 1000 માણસો ભેગો થાય, એટલે વિશાળ જગ્યા જોઈએ અને મહા મહિનામાં બધી વાવેતર હોય એટલે જગ્યા મળતી નથી, એટલે મૂર્તિઓ લાવી મહા મહિનામાં અને પૂજાપાઠ કરીએ વૈશાખ મહિનામાં। જે તમે આ મૂર્તિઓ ક્યાંથી લાવો છો તે જણાવશો? મૂર્તિઓ લાવી રાજસ્થાનમાં જે મોલેરા ગામ છે ત્યાંથી, જે હલ્દી ઘાટીથી આગળ મોલેરા આવે છે, નાથદ્વારા જઈએ ત્યાં, અને ત્યાંથી મૂર્તિ લાવવામાં આવે છે। તો તમે આ પૂજાપાઠ કરો ના ને મૂર્તિઓ લાવીને પૂજાપાઠ ના કરો તો તમને શું તકલીફ થાય છે? અમારા વંશ પરંપરાગત જે ગરડાઓ કે મારા વડીલો હતા ત્યાંથી લાવીને કરતા સેવા કરતા આવ્યા છે, અને જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ બીમાર પડે તો છેલ્લે ડૉક્ટરો ના પડે ત્યારે મેં એમની બાધા રાખીએ એટલે સારું થઈ જાય, એટલે અમને એમાં વિશ્વાસ છે અને સફળતા મળે, એટલે 5 વર્ષે કે 10 વર્ષે અમને ફરજિયાત આ મૂર્તિઓ લાવવી પડે છે। બરાબર, ઓકે।